દોસ્તો કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ કાઢવા માટે ફક્ત 10 સેકન્ડ લાગે. કેવી રીતે? સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાના 3 કટકા કરો, એમાં છેલ્લો અંક પહેલા એક અંડરલાઈન કરો, બાજુના અંકને મારો ચોકડી અને બાકી વધેલા બધા અંકને અંડરલાઈન કરો. જેમ કે આ 6 ને મારી દીધી અંડરલાઈન, એની બાજુના અંકને મારી દીધી ચોકડી અને બાકીના વધેલાને બધાને અંડરલાઈન. આ 4 છે એ કઈ સંખ્યાના વર્ગમાં આવે? તો કે 4 છે એ 2 ના વર્ગમાં છેલ્લે આવે અને 8 ના વર્ગમાં છેલ્લે આવે. મતલબ કે આનો યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક કાં તો 2 હશે કાં તો 8 હશે. 60 થી નાનો વર્ગ, 60 થી નાનો વર્ગ કોણ છે? તો કે 49. 49 કોનો વર્ગ છે દોસ્તો? તો કે 7 નો વર્ગ છે. મતલબ કે આનો આ અંક 7 હશે એટલે કે કાં તો આ 72 નો વર્ગ હશે કાં તો 78 નો વર્ગ હશે. બે જવાબ આવ્યા. હવે શું કરવું? તો કે હવે આ 7 નો એના પછીના નંબર સાથે એટલે કે 8 સાથે ગુણાકાર કરો. 7 × 56. અહીંયા લખી નાખો 56 થી. હવે 56 થી જો આ 60 મોટા તો મોટો આપણો જવાબ, 56 થી જો આ 60 નાના તો નાનો આપણો જવાબ. અત્યારે 56 થી 60 કેવા છે? મોટા છે. એટલે 60 84 નું વર્ગમૂળ કેટલું આવશે દોસ્તો? 78. તો આ બંને દાખલા ગણી અને મને કમેન્ટમાં જવાબ આપશો દોસ્તો.